શું તમારે એઆઈની મદદથી કોઈપણ કાર્યક્રમનું સંચાલન કરવું છે? તો એકદમ ઝડપથી અને ઓછા સમયની અંદર આપણે એઆઈની મદદથી કાર્યક્રમનું સંચાલન, જેની સ્ક્રિપ્ટ તૈયાર કરી શકાય છે. તો તમે અહીં જોઈ શકો છો, મેં મારી શાળા માટે પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સંચાલન સ્ક્રિપ્ટ બનાવેલી છે. તો આવી રીતે સંચાલન સ્ક્રિપ્ટ બનાવવા માટે સૌથી પહેલાં તમારે આવું એક લિસ્ટ બનાવવાનું રહેશે. તમારે મેં અહીં બનાવેલું છે. તમારું જે કાર્યક્રમ હોય અને સંચાલન કોના દ્વારા કરવાનું છે એ છે, તમારે એક એક યાદી બનાવી રહેવાની છે. અહીં મેં મારી શાળાનું નામ સાથે 26મી જાન્યુઆરી કાર્યક્રમનું સંચાલનનું હેડિંગ આપેલું છે અને 2 વિદ્યાર્થી સંચાલન કરવાની છે એના વિશે આપેલું છે. હવે જે કાર્યક્રમ તમારે ક્રમમાં કરવાનો છે એના વિશે આખી ટૂંકી યાદી એક બનાવી લેવાની છે. ત્યારબાદ આ ફોટો છે, તમારે એઆઈ જેમિની, ગૂગલ જેમિનીમાં છે એ ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. મેં અહીં અપલોડ કરેલો છે એ જ ફોટો. અપલોડ કર્યા બાદ તમે નીચે ટાઈપ કરવાનું રહેશે. તમે અહીં જોઈ શકો છો, પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2026ના રોજ અમારી મોટી ભરસના પ્રાથમિક શાળા, તમારી શાળાનું નામ લખવાનું અને એમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ધ્વજવંદન કરવાનું છે. તો એને લગતું એન્કરિંગ છે કરવાનું છે. અને ધોરણ 8ની 2 વિદ્યાર્થી, તમારે જે વિદ્યાર્થીઓ કરવાના અથવા શિક્ષક દ્વારા કરવાનું હોય તેનું નામ લખી રાખવાનું અને એને પ્રોમ્પ્ટ આવી રીતે આપવાનું કે એ જ ક્રમમાં તમારે જે ક્રમ ઉપર છે ઇમેજ, એ જ ક્રમમાં શાયરી, દેશભક્તિની શાયરી સાથે આ વિગતવાર સંચાલનની સ્ક્રિપ્ટ બનાવવાની છે, એવું તમારે લખાણ અહીં લખવાનું રહેશે. ત્યારબાદ ઓકે આપશો એટલે 5 થી 7 સેકન્ડની અંદર છે આખી સ્ક્રિપ્ટ ઓછા જ સમયની અંદર કમ્પ્લીટ બની જાય છે. તમે જોઈ શકો છો, સુંદર મજાની સ્ક્રિપ્ટ છે, શાયરી સાથે કમ્પ્લીટ બની ગઈ. તમારો જે કાર્યક્રમ છે એને લગતી શાયરી પણ આવી જશે. આખું સંચાલન કમ્પ્લીટ વિગતવાર છે અહીં બનાવી લીધું છે. છેલ્લે આભાર વિધિ કરવાની છે, એ પણ આખું સ્ક્રિપ્ટમાં થઈ ગયું. હવે આમાં કોઈ સુધારો વધારો કરવો હોય, તમારે ઉમેરવું હોય તો આપણે નીચે પાછો મેસેજ કરીને લખી શકીએ કે હવે આ પ્રમાણે મને થોડોક સુધારો છે, એ આ પ્રમાણે કરી દેવો. પછી તમારે ત્યાંથી કોપી કરી લેવાનું છે અને કોપી કર્યા બાદ આપણે કોઈ પણ કોમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં એને પેસ્ટ કરવાનું છે. પછી આ રીતે તમે બનાવેલું છે એ રીતે સુધારો વધારો ફોર્મેટિંગ કરીને કરશો એટલે કમ્પ્લીટ છે એ અલગ અલગ કલર સાથે કરવાનું, જેથી તમારે તમારું અનુકૂળતાએ આખું સંચાલન છે એ રેડી અહીં થઈ જશે. તો આવી રીતે સંચાલનની કોઈ પણ સ્ક્રિપ્ટ છે એ તમે એઆઈની મદદથી ઝડપથી બનાવી શકો. નમસ્કાર.